અને ઉત્સવ તારા માટે ગુડ ન્યૂઝ છે આજ. દિવસે આથમી ગયો છે. બપોર પછી થોડુંક વાતાવરણ ખરાબ છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે, એટલે કે 7 વાગી ગયા છે અને આપણે બધુંય ટિફિન થઈ ગયું, ચા પાણી નાસ્તા બધું કમ્પ્લીટ થઈ ગયું. સાહેબે તો નાસ્તોય કરી લીધો. પણ મને એમ થયું કે લઈ હવે આપણા બ્લોગની પણ શરૂઆત કરી દો. અને ભગવાનના દીવાબત્તી પણ થઈ ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? મોજમાં જ રહેવાનું. જો આજે આપણે તો વહેલા નાસ્તો થઈ ગયો, ટિફિન ભરાઈ ગયું. જો મોજા પહેરીને મોજા પહેરેશ અને હવે ચડાઈ કરવાના કા હા કોટ ને મોજા ને પહેરીને જો નાસ્તા પાણી એને થઈ ગયા. આપણે હવે બાકી છે, બરોબર ને? સવાલ જ નથી ને. ચાલો આપણે તો મળશું સીધા સાંજે. હા, તમે તો સાંજે જ મળવાના હોય. આપણા વ્યુઅર્સ ને સાંજે ને અમને સાંજે. બસ બધાને આપણે સવારે નીકળી જવાનું. હા, હવે તો છે ને તમને બધાને કહું ફેમિલી, હવે તો બુધવારે ગુલી મારવા માંડ્યા છે. બુધવારે જવા માંડ્યા. નહીં તો એમ થતું કે બુધવારે એક દી તો કરે રહીએ આપણા માટે, પણ હવે તો બુધવારે બપોર સુધી વહી જાય. હાલો વિડીયો બનાવવા નથી જવાનું. હા, હવે તો મારા ભેગા કે વિડીયો બનાવી નથી આવતા ફેમિલી. આવું કરે છે વિજય હમણાં. આનું કંઈક આપણે કરવું તો જોશે. જો આપણો વિડીયો ચાલુ છે ને ત્યાં તો એ ઉપડી ગયા. એને ટાઈમ ક્યાં છે આ બિઝનેસમેનને. હાલો, જય શ્રી કૃષ્ણ. ચાલો, ઉત્સવ સ્કૂલેથી આવી ગયો છે અને ઉત્સવ તારા માટે ગુડ ન્યૂઝ છે આજ. તને ખબર છે કઈ? મને તો ખબર, હું સ્કૂલે ગયો. હા, એટલે ઓમ તું જો તો ગુડ ન્યૂઝ ના કહેવાય, બેડ ન્યૂઝ જ કહેવાય. પણ એમ કે ગુડ કે બેડ? વિદ્યાર્થી માટે તો ગુડ કહેવાય. સ્કૂલે જતો હોય ને એના માટે. અમને તો કઈ હું ક્યાં સ્કૂલે, હું તો કામે જાઉં છું. હા, તું કામે જાસ. આ તો ભાઈ તો હું બેડ ન્યૂઝ થાય. શું ગુડ ન્યૂઝ છે તને ખબર? તને ખબર? મને તો ખબર નથી. કહું? કઈ દે. તારે બપોર પછી ટ્યુશન જવાનું નથી. હાલે લે કા મેસેજ આવ્યો જ કે 10મા વાળાને ને 12મા વાળાને કંઈક સ્વામિનારાયણ મંદિરે લઈ જાય છે, કંઈક સંતો આગળ કંઈક. એટલે 11મા વાળાને બપોર પછી ટ્યુશનમાં રજા છે. સારું. એટલે તારા માટે સારું કહેવાય. મને ખબર જ હતી. જો મોટું થઈ ગયું, જો થઈ ગયું. આજ તો ઉસો બહુ ડીજે વાગતા હતા, પછી બહુ વિડીયો એટલો કાંઈ બહેનો બનાવ્યો જ નથી. અને આજ મારી તબિયત થોડીક ઢીલી હતી. હાલો હાલો, રોટલી તો બનાવી જ જોઈએ. હા, હાલો હાલો હાલો, બધા રોંઢડી કરવા. જો ઉત્સવ નાસ્તો કરે અને બે મા દીકરાઓ નાસ્તો કરી લે. કા ઉત્સવ? મારે હજી તો વાળ બાળ ઓરવા છે, પણ ઉત્સવ કે હાલ મમ્મી જરાક નાસ્તો કરી લે. મેં કીધું ના, મેં ચા પાણી તો પી લીધા. તો કે બેક વ્હીલ તો ચાખી કે. એટલે બે મા દીકરો હવે નાસ્તો કરી લઈ. ચાલો, 6:45 જેવું થઈ ગયું છે અને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. અને આજ છે ને દિવસે આથમી ગયો છે. બપોર પછી થોડુંક વાતાવરણ ખરાબ છે, ને તો 7 વાગે દિવસ આથમે, પણ આજ 6:30 પોણા 7 થયું ને તે દિવસ આથમી ગયો. અને હવે આપણે કરવી છે રસોઈ. રસોઈમાં બીજું કાંઈ કરવું નથી. આજે અડદની દાળ પલાળી દીધી હતી. આજે અડદની દાળ અને ભાખરી, સાદું ને સિમ્પલ ને સલાડ કરી નાખવું છે. ઉત્સવની ને ડેડીની ભાખરી અને મારા માટે રોટલો. તો હાલો હવે હું રસોઈ કરી લઉં. ચાલો તો અહીંયા શું ચાલે છે? વાત તો આપણે અડદની દાળ અને ભાખરીની થઈ હતી. બીજું ઈ જ કરવાનું. પણ આ તે દિવસે આપણે લાડવા કર્યા હતા ને ઉત્સવ, ઓલું મિક્સર નહોતું બગડી ગયું. હું તમને નથી કહેતી થોડોક ભૂકો રહી ગયો. આમાં છે આટલો થયો અને જે આટલો છે એ મને યાદ આવ્યું. મેં લાઈ મિક્સર કમ્પ્લીટ થઈ ગયું તો જે 2-4 લાડવા બનાવી નાખું. એટલે જમવા ભેગું ચૂરમું ખવાય છે. એટલે તો બરાબર ને? એ કરીશ પછી આ બધું કરીશ. આમાં હું હમણાં ભૂકો થઈ જાય તો પાઈ લઈને ગરમ ગરમ જમવા ટાઈમે પાઈ લઈશ. પેલા અડદની દાળી બાફવા મૂકી દીધી. હમણાં ભાખરી લોટ બાંધી નાખો. તમને બેને ભાખરી કરી દો, મારો રોટલો કરો. છેલ્લા પાઈ લઈ લઈશ. લાડવામાં તો કમ્પ્લીટ તરેલા કમ્પ્લીટ છે. પીંડિયા મૂકવો તો હું વાર લાગે બધા. કઈ વાંધો નહીં, હમણાં થઈ જાય. તો ચાલો આપણે આવી ગયા છીએ. વાગી ગયા છે 8:05 વાર છે. ચાલો, મેડમ શું કરે? જો એરિયા શું આવી ગઈશ મેડમ? મેડમે રસોઈ કરી લીધી. હવે
તમે કેમ મરતા મરતા બોલો? મજા નથી? નહીં એટલે રેડી જ છે બધું. તો હા શું કરો છો? તે દિવસે આપણે મિક્સર નહોતું ખોટવાઈ ગયું, હા. તે પછી એટલો ભૂકો થયો, રાખી દીધું હતું ને સરસ. લાડવાનું. તો હું કહું લઈ હવે રસોઈ થઈ ગઈ ને તો આ ગરમ ગરમ લાડવા વારવા નથી, ચૂરમાની જેમ મજા આવશે. વાહ. જો જો મોટું મોટું થઈ ગયું સાહેબનું. વેરી ગુડ. જો ઘી ગરમ થઈ ગયું, હવે આપણે ગોળ નાખશું. ગોળ નાખી દઈએ. વાહ હાલો તમે બધા ચૂરમું ખાવા. સરસ. લાડવા નહીં, ચૂરમું, બરોબર ને? ગરમા ગરમ ચૂરમું. ગરમા ગરમ ચૂરમું મજા આવી જાય કા? હા એમાં બનાવવામાં બનાવ્યું અડદની દાળ ને એને તો મજા આવે હા. અડદની દાળ હારે સરસ. ચૂરમું. તે તમે આ- નહોતું કીધું, જો તોય મને યાદ આવી ગયું ને. ના ના તારું કામ તો છે જ ને પેલે. આહાહા, ખોટા વખાણ ના કરતા. ફૂલાઈ ફૂલાઈને તો આટલી જાડી થઈ ગઈ. વખાણ કર્યા કોઈ ફૂલે. તો કોઈ ખાધે ફૂલે? હાલો ઈ કયો. મારો તો એટલો ખોરાક નથી તોય ફૂલે જાય શરીર. હવાથી ફૂલે. બરોબર. જમી લીધું? જઈમાં આવો ભાઈ. મજા આવી? હવે મકાઈ કટેની અડદની દાળ ને આખરી ચોરી ઉપર ચૂરમું. અને ઉપર જો થોડુંક વધવા દીધું હવે બધું ખાઈ ગયું. તમારે હાટું જ કર્યું હતું ફેશિયલ. બરોબર છે આપણે આ તો હતું તો આપણે ખાઈ જ ગયા. તો હજી આટલું નથી હો. અને ઉત્સવ વધારી એને ના આવ્યું. મારે ન હાલે એટલું બધું. તમને જમવામાં ના હાલે. એ પછી આ કોણ ખાઈ ગયા કોણ ખાઈ લઈએ જમવામાં ના હાલે. તો રાખી દે થોડું. ના રે હું રાખે ભલે ખાઈ ગયા હતી. હું લાડવો નથી રાખતી, એમાં રાખતો. હા તો બસ એ તો ખાઈ લેવા દી હતી. એને તારે થાળી હોય તો ઈ ખાઈ જાય. કઈ નહીં. કઢાઈમાં છે રાખી એકાદો લાડુ વરે એટલું છે ઉત્સવ. પછી પાછું ગરમ કરી દઈશ તને. હા કાલ ખાઈ જાય બસ. કાલ બપોર ગરમ કરી દઈશ. કે જ્યારે ખાવું હોય ને ત્યારે ગરમ કરી દઈશ. તો આજના બ્લોગમાં આટલું જ. જો તમને લોકોને બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં.